વિદ્યાર્થીનો પત્ર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું। સરહદી વિસ્તારમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે વાલી અને વિદ્યાર્થીઓ પરેશાન। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા તમામ જ્ઞાતિના બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે કરી ફોર્મ ભરવાના થતા હોય છે। ફોર્મ ભરી અને બાળકોને શિષ્યવૃત્તિ મળતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનુસૂચિત જાતિના બાળકો માટે કરીને શિષ્યવૃત્તિ મેળવવા માટે અનેક પ્રકારના નિયમો સરકાર લાવી છે। પરિણામે અનુસૂચિત જાતિના કેટલાક બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયેલ છે, અથવા તો સરકારે નક્કી કરેલા ઈ મોડલથી રહી ગયેલ છે। આવો જ એક કિસ્સો સુઈગામ તાલુકાના અંતરિયાળ ગામડામાં બન્યો છે। વાલી અને વિદ્યાર્થી મેળવવા માટેના ડોક્યુમેન્ટ ભેગા કરવાથી કંટાળી ગયેલ હોવાથી તેઓએ સ્પષ્ટ ના પાડી દીધું છે કે મારે શિષ્યવૃત્તિ લેવી નથી, કારણ કે સરકારી ડોક્યુમેન્ટ અમે ભેગા કરી શકીએ તેમ નથી। અને ગ્રામ પંચાયતવાળા કહે છે તાલુકા પંચાયતમાં જાઓ, તાલુકા પંચાયતવાળા કહે છે કે ગ્રામ પંચાયતમાં જાઓ। આમ તાલુકા અને ગ્રામ પંચાયત વચ્ચે વાલી અને વિદ્યાર્થી કંટાળી ગયેલ છે। આમ ફક્ત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે કરી અન્યાય થઈ રહ્યો છે। હું માધપુરા ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આચાર્ય શ્રી સાહેબે કીધું હતું કે લાભાના તમારા ડોક્યુમેન્ટની લાભાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની કપડીને મંગાવ્યા હતા, પણ મારાથી પૂરા ના થયા। તાલુકામાં બેંકમાં અહીંયા ટકા ખાધા, પરંતુ પૂરા ના થયા એટલે મેં ના પડે। શાના માટે મંગાવ્યા હતા? ખાતું ખોલા શિષ્યવૃત્તિ માટે। પછી તમે શું લખીને આપ્યું? કીધું મારી શિષ્યવૃત્તિ હવે જોતી નથી, ટકા ખાવા માટે। જેટલી શિષ્યવૃત્તિ નહીં આવતી એટલે તો ટકામાં જતા રહે છે। સેવા સેતુના હળમાલા વચ્ચે સરહદી વિસ્તારના ગરીબ વિદ્યાર્થીનો શિષ્યવૃત્તિ નથી જોઈતી, મારે ડોક્યુમેન્ટ ભેગા કરવા માટેના ધક્કાઓ ખાઈ કંટાળી ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં એક વિદ્યાર્થીનો પત્ર વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પ્રક્રિયા જટિલ હોવાથી આખરે શિષ્યવૃત્તિનો લાભ ન જોઈતો હોવાનો પત્ર લખ્યો અને આ પત્ર વાયરલ થઈ ગયો છે। પત્ર વાયરલ થતાં હવે શિષ્યવૃત્તિની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને લઈ અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટેની વાતો કરવામાં આવે છે, પરંતુ આ શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ સહિતની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તેના સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે। ત્યારે સુઈગામના મસાલી ગામના ધોરણ 9માં અભ્યાસ કરતા આવા જ એક વિદ્યાર્થીએ કંટાળી શિષ્યવૃત્તિનો લાભ ન જોઈતો હોવાનો પત્ર લખી નાખ્યો અને હવે તે પત્ર વાયરલ થઈ ગયો છે। વિદ્યાલય માધપુરામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે નોકરી કરું છું। મારું નામ છે રાજપૂત ખોડાભાઈ હરસિંહજી। અમારી શાળાના એક ધોરણ 9ના વિદ્યાર્થી છે જાડેજા મકનસિંહ, એમને જે શિષ્યવૃત્તિ માટે કરીને ડોક્યુમેન્ટ જોઈએ એ એની એટલી બધી જટિલ પ્રક્રિયા છે। સરકારને એટલી બધી જે શિષ્યવૃત્તિ માટેની જે માંગે છે એ વિદ્યાર્થી અહીંના પછાત વિસ્તાર છે, અહીંથી તાલુકા પંચાયત દૂર પડે, આવવા જવા માટે કોઈ સાધન વ્યવસ્થા હોતી નથી। ગામમાં જે વીસી સેન્ટર આપેલું હોય ત્યાં કોઈ મળતું નથી, તાલુકામાં કોઈ મળતું નથી, બેંકની અંદર જાય તો એમનો વારંવાર ધક્કા ખાય છે, જેના લેવાથી કંટાળીને વિદ્યાર્થી એની રીતે જાતે અમારા વર્ગ શિક્ષકને એવું આપી દીધું કે મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી। જે શાળાને કે વર્ગ શિક્ષકને પણ જાણ નથી, સ્વેચ્છાએ આપ્યું અને અમારા જે વર્ગ શિક્ષક હતા એમણે એમના બાળકના વાલીને જાણ થવી જોઈએ કે તમારા બાળકે હું આપેલું છે, એની જાણ માટે એમણે ત્યાં ગ્રુપમાં મૂક્યું। મારે ધોરણ 9નું ગ્રુપ બનાવેલું છે એની અંદર, અને એમાંથી કોઈ કે બહાર મૂક્યું। અમારો એવો હેતુ નહોતો કે આ પ્રશ્ન આવું બધું કરવું, અમે બાળકોના હિત માટે કરી અને બાળકો વધુ હેરાન ન થાય એ માટે પ્રયત્નો કરતા હતા। છતાં પણ વાયરલ થયો વિડીયો, અને જેના લેવાથી સવારથી કચેરીમાંથી મીડિયા જે કંઈ આવે છે એનું સ્થાનિક મીડિયા ઉપરથી અમારા જે ઉપરી અધિકારીઓ એ વારંવાર અમને આ વિશે પ્રશ્નો કરતા હોય છે, પણ અમે એમને પોઝિટિવ જવાબ આપ્યા છે કે બાળકોના હિત માટે કંઈક એવું સરળ બનાવો કે જેથી કરીને વિદ્યાર્થીને આવા ધક્કા ન ખાવા પડે અને વિદ્યાર્થી અભણ અહીંના વાલી હોય છે અને જેના લેવાથી પછી કંટાળતો એ લોકો જતો કરે છે। તો આ બાળકને અન્યાય નથી, એને જે કાયદેસરની શિષ્યવૃત્તિ મળી રહે એ માટે જેટલું બને એટલું સરળ રીતે થઈ શકે તો વિદ્યાર્થીઓને અને વાલીઓને આ બાબતે પૂરો ન્યાય મળ્યો ગણાય છે। જોકે શાળાના શિક્ષકો દ્વારા બાળક દ્વારા લખવામાં પત્ર અને વાલીને જાણ થાય તે માટે કરી વાલીઓના ગ્રુપમાં પત્ર મૂકવામાં આવ્યો હતો, જે પત્ર વાયરલ થયો છે। શિક્ષકોએ કહ્યું કે સરહદી વિસ્તારમાં વાહનો સમયસર મળતા નથી અને શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે, ત્યારે સરકાર પણ આ પ્રક્રિયા સરળ બનાવે તે ખૂબ જ જરૂરી છે। ધોરણ 9ની શિષ્યવૃત્તિનું કામ મારે કરવાનું હતું, એટલે વારંવાર બાળકોને ડોક્યુમેન્ટ માટે કહેવા છતાં એમાં 15-17 બાળકો એવા કે જેમના ડોક્યુમેન્ટ મને મળતા નહોતા, એટલે મેં વારંવાર ગ્રાણી કરી તમારે તકલીફ હોય કહો તો હું મદદ કરું।
છોકરાઓ વારંવાર કચેરી જાય, બેંક જાય, એમના મા બાપ જાય, પણ એ પ્રક્રિયા હાલ થતી નથી. એટલે એમાંથી 3 છોકરા એવા નીકળ્યા કે જેમણે મને લખી આપ્યું કે અમારે શિષ્યવૃત્તિ જોઈતી નથી. એ મેં એમના વાલી સાથે કન્ફર્મ કરવા માટે કે એમના મા બાપનું ગ્રુપ છે, 9મા ધોરણમાં જે છોકરાઓ ભણે છે એમના મા બાપનું ગ્રુપ છે કે જેનાથી વાલી સાથે કોન્ટેક્ટમાં રહી શકાય. એટલે મેં એ લખાણ એ વાલી જાણે, પાછળથી એમની ક્વેરી ના આવે કે અમારા છોકરાની શિષ્યવૃત્તિ કેમ ન આવી, એના માટે એ લખાણ મેં ગ્રુપમાં મૂક્યા. એમાંથી એક છોકરાનું લખાણ મકનસિંહનું કોણ જાણે કોણે વાયરલ કર્યું. એના લીધે પ્રશ્ન ઊભો થયો. છોકરા પાસે ગયા હશે પત્રકારો કે ભાઈ શું છે, તો એને આવડ્યો, એણે જવાબ આપ્યો. મારી સમસ્યા એ હતી કે શિષ્યવૃત્તિ આની ક્લિયર થાય બધાની જલ્દી, એટલે હું ઉઘરાણી કરું. છોકરાઓની સમસ્યા એ કે વારંવાર કચેરીઓના ધક્કા ખાય, છતાં એમના રેશન કાર્ડ, એમાં આ સાલ ગવર્મેન્ટે નવું રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ એડ કરાવો, રેશન કાર્ડની માહિતી ભરાવો, એના નંબર્સ હોય છે એ ક્લિયર કરાવો. એટલે છોકરાઓ મા બાપ વારંવાર ધક્કા ખાય છે, છતાં એ બધું ક્લિયર નથી થતું. અમારે અહીં ભણાવવું કે એ બધું ક્લિયર કરવું એ અમારી સમસ્યા હોય છે. એટલે અમે એમની પાસે ઉઘરાણી કરીએ, એ અમારાથી ગિન્ના, એટલે ના છૂટકે આ બધું કરવું પડે. એમને લખી આપ્યું, મેં એ ગ્રુપમાં મૂક્યું અને ગ્રુપમાંથી એ કોઈએ વાયરલ કરી નાખ્યું. બાકી કોઈ સમસ્યા નહીં. આપનું નામ? મારું નામ પટેલ જીવરામભાઈ નારાયણભાઈ. હું ગાયત્રી વિદ્યાલયમાં મદદની શિક્ષક છું. મારે શિષ્યવૃત્તિનું કામ કરું. વિદ્યાર્થીના પિતાએ કહ્યું છે કે બાળકને શિષ્યવૃત્તિનો લાભ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામ પંચાયતમાં જાય તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કચેરી મોકલે છે અને તાલુકા પંચાયત કચેરી શાળામાં જવાનું કહે છે. ત્યારે વારંવારના ધક્કા ખાવા પડે છે જે અમને પોસાય તેમ નથી. ગામ માધપુરા ગામડી. તો હું એ જાણ કરું છું કે સરકારશ્રીને કે જે શિષ્યવૃત્તિ માટેની એ કેવાયસીની રહ્યું ને એ બધું રદ કરવું પડે, કારણ કે ધક્કા ખાવા પડે છે બહુ. તાલુકામાં ગ્રામ પંચાયતમાં જાય એટલે તાલુકામાં જાય એટલે ગ્રામ પંચાયત, અહીંયા જાય એટલે કે શાળામાં જાય એટલે શિક્ષકો કહે છે આખા આર્ય જોઈશે ડોક્યુમેન્ટ આ જોઈશે લાવવા, છતાં બધા કહે છે કે તમારો મોબાઈલ નંબર એડ કરવો પડશે આધાર કાર્ડમાં, એડ કાંઈ થતો નથી. બરાબર, બહુ ધક્કા ખાધા છે. એનાથી જે હતું તે શિષ્યવૃત્તિ કરે તો બરોબર છે, નકર શિષ્યવૃત્તિ અમારે જોઈતી છે નહીં. આ બધા ધક્કા અમને પોહાતા છે નહીં. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ સહાય યોજના દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાનો ઉદ્દેશ ખૂબ જ સહાયનીય છે, પરંતુ શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે ડોક્યુમેન્ટ સહિતની સરકારી કચેરીઓના વારંવારના ધક્કા ખાવા પડતા બનાસકાંઠા સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સહાય હાલ તો દુઃખદાયક બની છે. આપના દ્વારા અને મેં અમારા કચેરીના એઈઆઈ દ્વારા રિપોર્ટ મંગાવ્યો છે અને મને આ સદર વિગત જાણવા મળી છે. સદર બાબત જે છે એ સુઈગામ તાલુકાના ગાયત્રી વિદ્યાલય મોગપુરાનો છે. સદર શાળામાં જે હકીકત છે એ મુજબ છે કે જે બાળક છે એ બાળકનો જનરલ રજિસ્ટર નંબર જે છે એના આધારે એની જન્મ તારીખ અને આધાર કાર્ડની જન્મ તારીખ બંને મિસમેચ થાય છે, એટલે કે જુદી છે. જુદી હોવાના કારણે બેંકની અંદર આધાર સીડિંગની જે પ્રોસેસ છે એ મિસમેચ થાય છે અને મિસમેચ થવાના લીધે એની બેંક ડિટેલ્સ એટલે કે ખાતા નંબર, એકાઉન્ટ નંબર જનરેટ થતું નથી. એ જનરેટ નથી થતું એટલે એના આગળ ઈ કેવાયસીની પ્રોસેસ પણ થતી નથી. બાળકે જુદી જુદી કચેરીમાં રજૂઆત કરેલી હતી. આ બાબત મારા અત્યારે જ ધ્યાને આવી છે અને મેં સદર બીટના એઈઆઈ શ્રી અને આચાર્યને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની તાત્કાલિક સૂચના આપી છે. એકાદ દિવસની અંદર અપડેટ થઈ જશે અને એની જે શિષ્યવૃત્તિની જે પ્રોસેસ છે એ પણ અમે ડિજિટલ પોર્ટલ ઉપર પૂરી કરાવી લઈશું. અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.